હેલો ફ્રેન્ડ્સ, હું ભૂમિ મહેતા જીએસટી મિત્રમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે જીએસટી મિત્ર અક્ષત વ્યાસ ફરી ઉપસ્થિત છે. અક્ષત વ્યાસ કે જે ભારતના પ્રખ્યાત એડવોકેટ છે, ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના પ્રમુખ છે, ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતના વકીલોની નામાંકિત સંસ્થા છે, એમના તે જીએસટી કમિટીના કન્વેનિયર છે. આ ઉપરાંત એમણે ઘણા ટેક્સ વિષયક પુસ્તકો, ન્યૂઝપેપર્સમાં આર્ટિકલ્સ અને વક્તવ્યો પણ આપ્યા છે. એમણે ટેક્સ વિશે ઘણા લોકોને માર્ગદર્શન પણ આપ્યું છે. તો વેલકમ અક્ષતભાઈ. નમસ્કાર. આજે આપણે અક્ષતભાઈ પાસેથી જીએસટી મિત્રોના પ્રશ્નોની ચર્ચા કરીશું અને જીએસટી વિશે વધુ ઊંડાણપૂર્વક જાણીશું. હવેનો પ્રશ્ન એક સ્ટોક માર્કેટનો છે. આપણા એક જીએસટી મિત્ર પૂછે છે કે એમનો ધંધો સ્ટોક ટ્રેડિંગનો છે અને તે સ્ટોક બ્રોકર છે, તો જીએસટી એમને કઈ રીતે લાગુ પડશે? સ્ટોક એટલે કે સિક્યુરિટીઝ ઇઝ આઉટ ઓફ ધ પ્રિવ્યુ ઓફ જીએસટી. જેમ કોઈ માલ ખરીદ વેચાણ કરે છે એને સપ્લાય ગણવામાં આવે છે, પણ સિક્યુરિટીઝને માલની વ્યાખ્યામાંથી બહાર રાખવામાં આવેલ છે અને એવી જ રીતે સેવાની વ્યાખ્યામાં પણ સિક્યુરિટીઝનો સમાવેશ કરેલ નથી. આ હિસાબે જે કોઈ પણ શેર બ્રોકર છે એ કોઈ માલ નથી અને સેવા પણ નથી એવી વસ્તુઓનું ખરીદ વેચાણ અથવા તો ખરીદ વેચાણમાં સહાયકની ભૂમિકા ભજવે છે. આ માટે એમને ડેઝિગ્નેટેડ કમિશન એનાયત કરવામાં આવે છે. આ કમિશન છે ઇટ ઇઝ હિઝ સર્વિસ ફોર હિઝ પ્રિન્સિપલ, કે જે પોતાએ શેરની ખરીદ વેચાણ માટે થઈને આપે છે એમને કે આટલામાં ખરીદો અને આટલામાં વેચો. એમના વતી કરતા કાર્યના માટે એમને જે કમિશન મળે છે, આ કમિશનની રકમ જો જીએસટી પાત્ર થશે તો એના ઉપર જીએસટી લાગશે.